ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. નિર્ગ્રંથ મુનિ ભગવંતો અંગેના પૂજ ગુરુદેવશ્રીના હૃદયોદ્ગાર, ભક્તિભાવના અહોભાવના નામે સંકલિત પુસ્તક શાસ્ત્રને આધારે આપણે સ્વાધ્યાય કરીએ છીએ. 1008 બોલો છે. આજનો આ સ્વાધ્યાય આપણો લગભગ 200 ઉપરનો સ્વાધ્યાય છે. એટલે 200 સ્વાધ્યાયના સત્રો આપણે અત્રે લગભગ ચલાવ્યા છે. 200 એટલે કેટલા મહિના થયા? હા, લગભગ 7 મહિના તો થયા. આ તો સંકલિત મારી પાસે જે સ્વાધ્યાય છે એમની સંખ્યાની વાત કરું છું. પછી વચ્ચે વચ્ચે જે નિયમસારના ઘણીવાર આપણે સ્વાધ્યાય રાત્રે લઈએ છીએ. એટલે 8-10 મહિના તો થયા આ શાસ્ત્ર શરૂ કરીને. ગઈકાલે જે મેં એક વાત લીધી હતી કે ગઈકાલની વાત જુદી હતી, જેમાં જીન પ્રતિમા એટલે સાક્ષાત મુનિરાજ, બોધ પાઉડને આધારે આપણે વાત કરી હતી. 9, 10, 11, 12 અને 13 5 ગાથાઓને આધારે આપણે ચર્ચા કરી હતી. એટલે આચાર્ય કુંદકુંદ દેવે અષ્ટપહોળ જેવા શાસ્ત્રમાં બોધ પહોળ અંતર્ગત મુનિદશાનો, મુનિ જીવનનો કેટલું મહિમા મંડન કરીને એની મહાનતા, એ ગૌરવશાળી મુનિદશા, મુનિ જીવન, શુદ્ધોપયોગ, એ સાધનાની પરાકાષ્ઠા એમાં દર્શાવ્યા છે, બતાવ્યા છે. એટલે આ જ ફેર છે સોચ વિચારમાં. આપણા જેવા છદ્મ જીવોને બસ એટલું જ લાગે કે ભાઈ દેવશાસ ગુરુમાં ગુરુ છે, પણ એ ગુરુ ગંભીર વ્યક્તિત્વ કેવું છે એ કોઈ આચાર્ય કુંદકુંદ દેવ જેવા અને ગુરુદેવશ્રી જેવા મહાપુરુષોના અભિપ્રાયે આપણે જોઈએ, એમની ચિંતન પદ્ધતિએ જોઈએ, એમની નજરે નિહાળીએ તો એની મહાનતા આપણને ખ્યાલમાં આવે. બાકી તો આપણું ગજુ જ શું છે? દેવને ઓળખવાની કે ઓળખાવવાની, ગુરુને ઓળખવાની કે ગુરુને સમજવાની. ગુરુ એટલે નિર્ગ્રંથ ગુરુ, સમજાણું? કે શાસ્ત્રને સમજવાની કે શાસ્ત્રને ઓળખવાની. આપણે ક્યાં ગજવું છે એમ. તો સમજાણું શું કીધું કે આચાર્ય કુંદકુંદ દેવ ભાવલિંગી સંત કે પૂજ ગુરુદેવશ્રી જેવા મહાપુરુષ, એમની દૃષ્ટિએ, એમની નજરે શાસ્ત્રને જોઈએ, સાધકને સમજીએ, આરાધ્ય દેવ વીતરાગી ભગવાનને ઓળખીએ તો આપણને એમનો ગૌરવ ખ્યાલમાં આવે. હજી થોડીક વાત કરું છું, સાંભળો, બહુ કામની વસ્તુ છે. ક્રમબદ્ધ પર્યાયને આપણે આપણી બુદ્ધિએ વિચારીએ અને આચાર્ય મુનિ ભગવંતો અને ગુરુદેવશ્રી એમની ચિંતન શૈલીએ આપણે વિચારીએ. બોલો, એમને તો દરિયો દેખાય, એમને તો દરિયો દેખાય, આપણને શું દેખાય? ખાબોચોય દેખાય તોય ઘણું. ભૂપતભાઈ, હમણાં 47 શક્તિઓ પર ગુરુદેવશ્રીના પ્રવચનો ચાલે છે સોનગઢમાં.
લગભગ આજ સવારનો જ સ્વાધ્યાય, એમાં એક બહુ સરસ વાત આવી કે કર્મોદયજન્ય સ્થિતિ પર્યાયમાં, દ્રવ્યમાં તો શું કર્મનો ઉદય અને શું કર્મનો ક્ષય, એ તો દ્રવ્ય છે, આત્મદ્રવ્ય. એમાં તો દ્રવ્ય ભાવનો કર્મોના દૂર દૂરના કોઈ સંબંધ નથી, અત્યંત અભાવ. ખ્યાલમાં એવું સંયોગે એક ક્ષેત્રાવગાહે અને કર્તા કર્મ ભાવે, પર્યાયમાં જ ગડમથલ છે, જે છે એ છે. તો પર્યાયમાં નિમિત્તની અપેક્ષાએ જ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમની હીનતા અને અધિકતાને લીધે, ક્ષયોપશમ સારો એવો હોય તો જ્ઞાન ઉઘડે પર્યાયે, અને ઉદય જો જોરદાર હોય તો ઉદય એટલું ઘટે. ટૂંકમાં હીનાધિકતા ઉદયમાં, પર્યાયના. ઉદય તો કર્મોનો છે, પણ કર્મોદયજન્ય સ્થિતિમાં પર્યાયમાં, જ્ઞાનની પર્યાયમાં, ઉદાહરણ જ્ઞાનની પર્યાયમાં હીનાધિકપણું દેખાય, હીનપણું દેખાય, અધિકપણું દેખાય. જેમ કે નિગોદિયાનો જીવ છે તો અક્ષરનો અનંતમો ભાગ જ્ઞાન છે. અસંગની પંચેન્દ્રિય છે તો ભલે નહીં પંચેન્દ્રિય છે પણ મન વગરનો છે. એટલે 5 ઇન્દ્રિય સંબંધી તો જ્ઞાન ઉઘડેલું છે, પણ મન તો છે જ નહીં. વિચારવાની એને શક્તિ જ નથી, વિચારશીલતા નથી. હે અને ઉપાદેયનો એનું એને કાંઈ ખબર નહીં પડે. એના માટે ભાવ મન જોઈએ. ટૂંકમાં જ્ઞાનનો તારતમ્ય પર્યાયમાં, એક ઇન્દ્રિયને એની રીતે, 2 ઇન્દ્રિયને એની રીતે, 3 ઇન્દ્રિયને એની રીતે. સમજાય છે? ભમરો છે, ભમરો 4 ઇન્દ્રિય જીવ છે. રસનેન્દ્રિયથી પરાગ કણોને તો ગ્રહણ કરે, એની પાસે કાન જ નથી, કર્ણેન્દ્રિય છે નહીં, 4 ઇન્દ્રિય સંબંધી છે. ટૂંકમાં નિગોદિયાથી માંડીને અસંગની સંગની પંચેન્દ્રિય સુધી જીવોની દશામાં પર્યાયગત હીનાધિકતા કર્મોદયજન્ય સ્થિતિના નિમિત્તે, બરાબર, આ કરણાની યોગ અને આ પર્યાયનું સ્વરૂપ. ગુરુદેવશ્રી શું કહે છે ખબર કે ત્યાગોપાદાન શૂન્યત્વ તો આત્મામાં છે, તો આત્મદ્રવ્યમાંય છે, આત્મગુણોમાંય છે, અને આત્માની દરેક પર્યાયના પરિણમનમાંય છે. તો જે જ્ઞાન સ્વભાવ છે, દ્રવ્ય ભાવે પડેલો, દ્રવ્ય સ્વભાવે પડેલો, ભેદની ભાષામાં કહીએ તો જ્ઞાન ગુણ રૂપે પડેલો, સ્વાભાવિક જ્ઞાન ગુણ રૂપે જે ત્રિકાળ પડેલો છે, જ્ઞાન ભાવ, જ્ઞાન ભાવ, જ્ઞાન ભાવ, જ્ઞાન ભાવ. કે છે કે પર્યાયમાં ભલે ને કર્મોદયજન્ય હીનાધિકતા થાય, પણ પર્યાયમાં ત્યાગોપાદાન શૂન્યત્વ શક્તિ છે ને, એટલે જ્ઞાનમાં કંઈ ત્યાગ પણ નથી અને જ્ઞાનમાં કંઈ ગ્રહણ કરવા જેવું નથી. ભલે ને પર્યાયમાં હીનાધિકપણું થયા રાખે, પણ પર્યાયમાં તો ત્યાગોપાદાન શૂન્યત્વ શક્તિનું રૂપ છે ને. તો શેનો ત્યાગ અને શેનો ગ્રહણ? જો એક જ પર્યાયને જોવાની દૃષ્ટિ કેટલી વિચક્ષણતાથી. અચ્છા, ત્યાગોપાદાન શૂન્યત્વ શક્તિ છે, એની હારે અગુરુ લઘુત્વ ગુણ છે કે નહીં, અગુરુ લઘુત્વ શક્તિ પણ છે કે નહીં? તો હીનાધિકપણું નહીં હોવું તે અગુરુ અને અલઘુ, હીનપણું નહીં હોવું તે અલઘુ, અને ગુરુપણું પણ ન થવું, ભારેપણું વધવાપણું પણ જેમાં ન હોય એને અગુરુ. તો અગુરુ લઘુત્વ પર્યાય છે કે નહીં? શક્તિનો રૂપ, શક્તિ નથી એમાં, પણ શક્તિનું રૂપ છે કે નહીં, જે જ્ઞાનનો પર્યાયનું પરિણમન થાય છે એમાં. બોલો, હવે એક તરફ કર્મોદયજન્ય હીનાધિકતા, એની વ્યાખ્યા કર્ણાનિયોગ કરતા થાકે નહીં. કર્ણાનિયોગ કર્મ સિદ્ધાંત, અને વસ્તુ સ્વરૂપ એમ કહે છે કે એમાં ત્યાગોપાદાન શૂન્યત્વ શક્તિ છે, એમાં અગુરુ લઘુત્વ શક્તિ છે.
બોલો. તો અધ્યાત્મ એમ કહે છે કર્મોદયજન્ય પર્યાયની હીનાદિકતાને ન જુઓ, પર્યાયનું પર્યાયપણું જુઓ, એમાં અનંતપણું જે પડેલું છે શક્તિને જુઓ, તો તને શક્તિવાન સ્વભાવની દૃષ્ટિ થાય. મેં એક બહુ સરસ વાક્ય આજે વાંચ્યું. આમ લૌકિક દૃષ્ટિએ બહુ જ સોલિડ લાગ્યું મને કે જ્યારે માણસ, વકીલ સાહેબ સાંભળો, જ્યારે માણસ અથવા બાળક આખી દુનિયાથી હારી જાય છે, આખી દુનિયાથી નાસીપાસ થાય છે, ત્યારે એને માં જ એક એવી છે કે વિશ્વાસ અપાવે છે તું હારીશ નહીં, તારી જીત નક્કી છે. હવે સમજો, આમાં મને જે ભાવ સ્પર્શો એ વાત કરો. મને દુનિયાની માં નહીં દેખાણી, એમાં મને જીનવાણી દેખાણી. એ વાક્ય તો આમ બોલો સ્કૂલી લેવલનો છે, સ્કૂલી છોકરાઓને માટેનું વાક્ય છે. सारी दुनिया से जब कोई बालक हताश होता है, निराश होता है, तो उसे जीत की आशा उसकी माँ ही बांधती है. माँ ही कहती है कि तू जीतेगा. आ जिनवाणीમાં શું કરે છે આપણને બતાવો સાહેબ. કોઈ સાથ નથી દેતો, જીનવાણી કહે છે ચિંતા નહીં કર. કોઈ કહે છે મારી પત્ની મને પૂછતી નથી, જીનવાની કહે છે કે તારી પત્ની કોઈ છે જ નહીં, પહેલાં તું એ જ ભૂલી જાય કે તું પતિ છે. ગાંડાવેડા કાળમાં છોકરાઓ નથી પૂછતા, જીનવાણી કહે છે છોકરાઓ તારા છે જ નહીં. કોણ કોના છોકરા અને કોણ કોની બાયડી અને કોણ કોના બાપ. તું ભગવાન આત્મા, તું બાપનો પણ બાપ. સોગાણીજી સાહેબ કહે છે ખરેખર કહીએ તો સિદ્ધ કરતાં પણ વધુ થાય એવું છે, વધે એવું છે. શું કહેવાનું બાકી રાખ્યું? સિદ્ધ પછી છે, પહેલાં શુદ્ધ છે, પછી સિદ્ધ છે. શુદ્ધ છે, સિદ્ધ થાય છે. થાય છે એ તું નહીં, છે એ તું છે. તું સોનાની લગડી છે, તું ઘરેણા નથી. વકીલ સાહેબ સમજાણું? નથી સમજાણું? તું સોનાની લગડી છે, તું ઘરેણો નથી. કેમ કે ઘરેણામાં ભેળસેળ હોય, લગડીમાં ન હોય. એમ તું પ્યોર 100% વસ્તુ છે, ટંકોત્કીર્ણ છે, હાજરા હજુર વિદ્યમાન છે. કોઈ પર્યાયમાં તું કોઈ દી ગયો જ નથી, ગયોય નથી, અને જ્યાં પર્યાયમાં એવો તારો સ્વરૂપ જ નથી. શું સમજાય છે? કેમ કે એ જે થાય છે ને પર્યાય, એની ઉંમર જ ઉત્પાદ રૂપ ક્ષણભરની છે. તું અવિનાશી તત્વ છે. તો અવિનાશી વિનાશિકમાં જાય કેવી રીતે? સદા સદા માટે જે રહે એ જનાર ભાવમાં જાય કેવી રીતે? આવનાર ભાવમાંથી આવે કેવી રીતે? એ ક્યાંય જતોય નથી અને ક્યાંકથી આવતોય નથી. જાગતો જીવ એ ઊભો જ છે. બોલો, એનો વિશ્વાસ આપણને આવવો જોઈએ કે નહીં? તો પર્યાયમાં ઉથલ પાથલ થયા રાખે. હું તો હજી એક બહુ ઝીણી વાત કરું. મીનાબેન પકડજો એ વાતને. ગુરુદેવ તો આપણને કહે છે કે પર્યાયમાં હીનાદિક થયા રાખે, પણ તારી પર્યાયે અગુરુ લઘુત્વ શક્તિ અને ત્યાગોપાદાન શૂન્યત્વ શક્તિ છે, કર્તા શક્તિ છે, કર્મ શક્તિ છે, કરણ શક્તિ છે, બધી શક્તિઓ છે ને એમાં તો. બરાબર? એટલે તારે હતાશ નાસીપાસ થવાની કાંઈ જરૂર નથી. પર્યાયમાં પર્યાયને થવા દો એની હીનાદિકતા, નિમિત્ત નૈમિત્તિક સંબંધે જે થવાનું હોય થાય. ઓકે? આ વાત કેટલું અંદરમાં મધ મીઠું લાગે છે. બેસે છે કે નહીં? બેસે છે ને ભાઈ અંજીભાઈ? તો પર્યાયની વાત તને આટલી બધી બેસે છે, તો સંયોગો તો સાવ દૂરના છે ને. તો સંયોગમાં ઉથલ પાથલ કાંઈ થાય છે તો તું શું કામ રાડારાડી કરે છે? રોદના શું કામ રડે છે? છોકરો માનતું નથી, બાયડી માનતી નથી, નોકરો સાંભળતા નથી, પાડોશી ખરાબ છે. વકીલ સાહેબ, પાપનો ઉદય હોય તો છોરું પણ કછોરું. ભાષા સમજાય છે?
છોરું પણ કછોરું. અને પુણ્યનો ઉદય હોય તો પાડોશી પણ પોતાનો. અને જો પુણ્યનો ઉદય હોય ને, પેટમાં રોટલા પણ ન હોય ને તો એ સારું જ લાગે. હવા ખાઈને પણ પેટ ભરાઈ જાય. અને પાપનો ઉદય હોય ને, ખાધેલા દાબેલી પણ લૂઝ મોશન કરે. હા, તો ઉદયની વાત કરું છું, મને એમાં રસ નથી ઉદયની વાત કરવામાં. નિત્ય ઉદ્યોતમાન સ્વભાવને પકડ ને. પુણ્ય ને પાપને ઉદયની વાત ક્યાં લઈને બેઠો છે? આત્મામાં ક્યાં ઉદય છે? સ્વરૂપને ક્યાં ઉદય લાગુ પડે છે? પણ આપણે અહીંથી બહાર ગયા બાદ એક જ વાત, શરીર સારું છે, સંયોગો સાથ આપે છે, નોકરો બરાબર આવે છે, કામવાળા બરાબર આવે છે. હા, અમારે તો ઘર મંદિરની હાવ સામે જ છે. સંયોગોની જ વાત કરે. ઘર તો તારું મંદિરની સામે, પણ તું મંદિરની સામે કેટલો? તારી પરિણતિ કેટલી? તારો અભિપ્રાય કેટલો મંદિરને નજીક? ઘર તો તારી સામે, એ ઘરના પરમાણુઓનો સૌભાગ્ય છે. તું યશ ખાટમાં. તારો અભિપ્રાય કેટલો આમાં જોડાયેલો છે એની વાત કર. અને શ્રદ્ધાના જોડાણ તે જ સાચા જોડાણ છે. અભિપ્રાયના તારથી તું જોડાયેલો રહે, એનું નામ જ જોડાણ છે. મને ઘણીવાર ઓલા વાયર હોય ને, વાયર હવે તો કંઈક સિંગલ કલરના જ આવે. બ્લેક તો બ્લેક જ હોય, જે પણ કલરના આવતા હોય. પણ પહેલાં ઓલા વાયરો આમ 3-4 પ્રકારના હોય એમાં, લાલ, પીળા, નીળા, બરાબર. કેટલા સરસ મજાના કલરફુલ વાયર હોય તો ઇલેક્ટ્રિસિટી સારી પાસ થાય. અરે ભાડમાં જાય કલર. અંદરમાં જે વાયર છે, અંદરમાં જે છે મેઇન ઇલેક્ટ્રિકસિટીનો જે શું તાંબા કલરનો હોય ને, તાંબા, હા તાંબાનું જે હોય એ સોલિડ હોવી જોઈએ. કોપર, હા કોપર. એ કોપર જે અંદરમાંનો છે એ પાવરફુલ હોવો જોઈએ, જે વીજળીનું વહન કરી શકે. એનું નામ વાયર છે. બહારનું તો એ કલેવર છે. અને આપણે બધા કલેવરના જ ફરિયાદો લઈને બેઠા હોય. ઓલો માનતો નથી, ઓલો માને છે, એ બધા કલેવરની ફરિયાદો છે વકીલ સાહેબ. કલેવર બહારના તન અને દેહની ફરિયાદો છે. ગુરુદેવશ્રી તો અહીંયા પર્યાયની ફરિયાદ કરવાની ના પાડે છે. શું કીધું? પર્યાયની હિનાદિકતાને જોઈને તું રોજના નહીં રડ. તું હિનાદિક થાય એવો તારું સ્વરૂપ જ નથી. પર્યાયે પર્યાયે પ્રભુતા પૂરેપૂરી. શું કીધું? પર્યાયે પર્યાયે પ્રભુતા પૂરેપૂરી. હમણાં ઓલા મોક્ષાર્થી પરિવાર ઉપર એક સ્વાધ્યાય આવે છે બહુ સરસ ગુરુદેવશ્રીનો. એમાં મેં ગઈકાલનો સ્વાધ્યાય સાંભળ્યો. ગઈકાલનો એક સ્વાધ્યાય સાંભળ્યો. એમાં એક બહુ સરસ વાત કરી, બહુ આનંદ આવ્યો મને. મને 2 વાત એમાંને બહુ સ્પર્શી. હું એટલી જ વાત હું લેવા માગું છું. ગુરુદેવશ્રી બિલકુલ આ જ વાત લેતા ગયા. ઓલો બોલ હતો ને એમાં, બેનશ્રીના વચનામૃતનો બોલ, એમાં છે. 58 નંબરનો બોલ હતો લગભગ. સ્વરૂપની લીલા જાત્યંતર છે એ બોલ. એમાં સ્વરૂપ જ નિદ્રા છે, સ્વરૂપ જ આહાર છે. મુનિરાજ અંગે તેઓ સ્વરૂપમાં જ લીલા કરે છે, સ્વરૂપમાં જ વિચરણ કરે છે. આ બોલ છે. આ 78 નંબરનો બોલ. એના બીજા એટલે અડધી કલાકના પ્રવચનમાં એવું બોલ્યા, આ ધર્મધારા છે. શું બોલ્યા? જળની ધારાનો તો આપણે સાંભળી છે, કર્મની ધારા સાંભળી છે, પણ ધર્મધારા એવો શબ્દ બોલ્યા. અને એવું બોલીને પછી એક વાક્ય બોલ્યા, આ વાત તો અપૂર્વ છે અને આ વાત અપૂર્વ સુખદાયક છે. તો હું ચમક્યો, ગુરુદેવશ્રી આવું કેમ બોલે છે? અને 2 વખત બોલ્યા, આ વાત જ અપૂર્વ છે અને આ વાત જ અપૂર્વ સુખદાયક છે.
કેટલો વિશ્વાસ આપણને આવવો જોઈએ અંદરમાં. તો મૂળ મુદ્દો એટલો છે, ઉદયની ફરિયાદ મૂકો, સંયોગોની ફરિયાદ મૂકો, પર્યાયની ફરિયાદ મૂકો, દ્રવ્ય સ્વભાવને ફરી ફરી યાદ કરો. અજ્ઞાની પાસે ફરિયાદ સિવાય કંઈ નથી, જ્ઞાની પાસે ફરી ફરી યાદ કરવા સિવાય કંઈ નથી. આનું નામ સ્વરૂપની લીલા જાત્યંતર છે. જાત્યંતર એટલે જગતથી જુદો, જગતથી ન્યારો અને નિરાળો. ખ્યાલમાં આવે છે? એ જ્ઞાનીના અભિપ્રાયે જીવો તો ખરા. હા, શાસ્ત્રના અભિપ્રાયે શ્વાસ લો તો ખરા. વસ્તુ સ્વરૂપની દૃષ્ટિએ જુઓ તો ખરા. પૂજ ગુરુદેવ શ્રીની જ્ઞાનની ઓથે શ્વાસ લો તો ખરા. સત્વારો મેળવો તો ખરા. પણ સંસ્કાર એવા છે કશાયના મોહનો સત્વારો છૂટતો નથી, એટલે સંયોગનો અભ્યાસ છૂટતો નથી. વીતરાગતાનો પડકો કોઈ દી લેતા નથી. એટલે મહાપુરુષોની દૃષ્ટિ જે કેળવેલી છે એવી દૃષ્ટિ આપણને કેળવાતી નથી. જેમ ઓલો એક વાક્ય છે વિવેકાનંદનો, ઉઠો જાગો ધ્યેયની પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. પણ અહીંયા અમારે ધ્યેય જ ક્યાં જોઈએ? અમે તો હુતા જ સુખી છીએ. અમારે તો બાયડી, છોકરા, પૈસા, જાહો જલાલી, નામ બામ, આજ સવારની ભાષામાં ઓનરરી સેવા, ડૉક્ટરોની કેવી પોલ ખોલી. એમાંય પછી નવરંગભાઈ મોદી, ચંદુભાઈ, આ બધા મોટા મોટા ડૉક્ટરો બેઠા હોય. કદાચ ઓલા ગાંગુલી પણ હોય એમાં, ભાવનગરના. હા, બધાની અમે કેવા પોલ ખોલ્યા, ઓનરરી સેવા. કાંઈ રાખ્યું નથી. આજ સવારના આપણા સ્વાધ્યાય પછી પણ મને એક જ વિચાર આવ્યા, મીનાબેન, સિદ્ધોની સ્વભાવગતિ ક્રિયા અને પૂદગલની પણ સ્વભાવગતિ ક્રિયા. પરમાણુ રૂપે જે એની ગતિ છે એ સ્વાભાવિક ગતિ છે. સ્કંદ ભાવે જે પરિણમન છે બધી એની વૈભાવિક ગતિ ક્રિયા છે. મને તો વિચાર આવ્યા, સારી ખુરશી જોઈને આપણને શું વિચાર આવે? સારું લાગે ને? તો તને પૂદગલની વિભાવ ગતિ ક્રિયામાં રસ છે. તને હજી પૂદગલને પણ પૂદગલ તરીકે જોતા નથી. મને તો આજે હું શું કહું તમને, મને તો એટલા વિચાર આવ્યા કે આ સ્વભાવ ગતિ ક્રિયા અને વિભાવ ગતિ ક્રિયા એના ઉપર જ મંથન કરો, બીજી કોઈ વાત નહીં. જો પરમાણુ આપણને નજરે ચડવાનો નથી, એક વાત. પરમાણુ આપણા ક્યાંય ચર્મચક્ષુનો વિષય છે કે નથી? પરમાણુ આપણા ચર્મચક્ષુનો વિષય તો છે નહીં. એ કાંઈ આંખે દેખાશે નહીં. અને આંખે જે દેખાય છે એ બધું સ્કંદ છે. એટલે આપણું કમનસીબ કેવું છે. ઘણીવાર એવું થાય, જેને આપણે લાગણીસભર તત્વની વાત કરવા માગીએ એ નજરોની સામે હોય નહીં, અને માથા ભારેનો પનારો પળે પળે પડ્યા વિના રહે નહીં. આવું જ છે કે નહીં? જેની સાથે આપણે તત્વની વાત નથી કરી શકવાના એવા માથા ભારે સામે જ હોય મોઢા આગળ, અને જેને આપણે તત્વની વાત લાગણીથી કરવા માગીએ એ સામે હોય જ નહીં. તો જે પરમાણુને તમે સ્વભાવ ગતિ ક્રિયાવાળા પરમાણુને જોવા માગો છો, તને દેખાવાનો નથી. અને જે તને દેખાવાનો છે એ વિભાવ ગતિનો સામ્રાજ્ય દેખાવાનો છે. તો તું નહીં મોહાય તો કોણ મોહાય? એક વાત તો એક તો તારું કમનસીબ. બરાબર?
મને તો એટલો આનંદ આવ્યો એ વિષયમાં. ખરેખર આપણે આંખ ખોલીએ અને જે કાંઈ દેખાય છે એ બધું વિભાવ ગતિ સિવાય બીજું શું દેખાય છે? આ ખુરશી સારી, આ બંગલો સારો, આ સાયકલ સારી, આ ગાડી તો બહુ જ સારી. હા, આપણા ચંદુભાઈ ડૉક્ટર સાહેબ 25-30 વર્ષથી ઓલી કાર ચલાવતા, છેવટે 91-92 વર્ષની ઉંમર સુધી પણ કાર ચલાવીને આવતા. હા, આવતા કે નહીં? એટલે પ્રીમિયર પદ્મિની ઓલી જૂની કાર હતી એમની પાસે. મારા મોઢા આગળ તો એને કમસે કમ સેંકડો વખત એ કારના વખાણ કર્યા હશે. બિલકુલ ફ્રેન્કલી મેં તમને દાખલો આપું. કેમ કે એ પૂતગલનો જે સ્કંદ છે, સ્કંદ જ છે ને આખો, પૂતગલનો જે સ્કંદ છે, 25-30 વર્ષ સુધી એની સાથેના જે નિમિત્ત નૈમિત્તિક સંબંધો થયા અને પુણ્યનો ઉદય એવો રહ્યો, સાનુકૂળ ઉદય એવો રહ્યો કે એ સંયોગ બરાબર સાથ આપતો ગયો. તો સાથ શું આપતો ગયો? એની સાથે આપણે બંધાણી એવા થયા. ગાડી તો દુનિયામાં સૌથી સારામાં સારી મારી ગાડી. મારી મમ્મીની તમને એક વાત કરું, તમને હસો આવશે. હમણાં હું ઉનાળામાં જ્યારે ગયો ને ત્યારે વાતમાં મને કહે, આ સાવરણી છે ને 1.5 વર્ષથી મેં હાચવી છે. મને કહે કે એમાંથી એક પણ સળી નીકળી નથી. હાચવવાની રીત હોવી જોઈએ ને. અને હું બેઠો વિચાર કરો, આપણા મુમુક્ષુ આત્માર્થી જીવો 415 ગાથાઓમાંથી એક ગાથાને તારી સળીની જેમ પણ હાચવે તો સમયસારની સાવરણી ઠેકાણે રહે. તમને હસવું આવ્યું ને મેં જે કીધું? એટલે એક ઈ ડોસી મારી માં એ સાવરણી શું સાચવે છે 1.5 વર્ષથી, એના વખાણ. હવે મને આ દેખાય સવારે વિભાવ ગતિ ક્રિયા. તમે જોજો, ઘરની ચપ્પુ, ઓલા નેલ કટર, નાની બાબતોનો આપણને અભિમાન હોય, પણ ભાઈ સાહેબ એ બધું પૂતગલની વિભાવ ગતિ ક્રિયા છે. તારા હાચવે એ હચવાતા નથી. કોણ માને આ વાતને? સંયોગોની હાચવણીનો આવો અભિમાન. અમે તો ખાવામાં પીવામાં બહુ ધ્યાન રાખીએ. જરાય બીપી વધવા ન દઈએ, વજન વધવા ન દઈએ. હા, જરીક ઠંડી પડે ન પડે તરત જ અમારા સ્વેટર આવી જાય, શોલ આવી જાય, ગરમ કપડાં આવી જાય. તો સંયોગોના લાખ સંયોગોનો પાથરણું પાથરીને સૂઈ જા ને. ઉદયના કાળે ઉદય આવશે અને તારી પથારી જે ક્ષણે ફરવાની છે તે ફરીને જ રહેશે. કેમ કે એ વિભાવ ગતિ ક્રિયા તારા હાથમાં નથી. બોલો. અને વિભાવ ગતિને જોઈને તો રાગ અને દ્વેષ સિવાય બીજું કંઈ કરવાનો નથી. શું ભૂપતભાઈ? આ વિભાવ ગતિ ક્રિયા એટલે કષાયોનો ખદાન. શું કીધું? કષાયોનું કારખાનું વિભાવ ગતિ ક્રિયા એટલે. કેમ કે એ વિભાવ ગતિ ક્રિયાને જોઈને તને કાંઈ વૈરાગ્ય નહીં થાય. હા, કષાયો ભભકે હોળીની જેમ, આ સારું અને આ ખરાબ. અને જ્યાં તું આ સારું અને આ ખરાબ એ બધી વિભાવ ગતિને નિમિત્ત બનાવીને પોતાના કષાય ભાવોને પોષે છે. તું તારી સ્વભાવ ગતિ ક્રિયાને ભૂલી ગયો છે. તારી સ્વભાવ ગતિ ક્રિયાને. ઓલી જડની સ્વભાવ ગતિ ક્રિયા પણ એને જાણવાથી તને સમ્યક દર્શન નહીં થાય, તને આત્મ દર્શન નહીં થાય. કેમ કે એ તો પૂતગલની સ્વભાવ ગતિ ક્રિયા છે. એમાં ક્યાં જ્ઞાન છે? એમાં ક્યાં સુખ છે? પોઈન્ટ સમજાણો? નમઃ સમય સારા એ પહેલો કળશ. તારા ભગવાન આત્મા સિવાય જગતના જીવોમાં જ્ઞાન નથી અને સુખ નથી. સંસારી જીવોમાં પણ જ્ઞાન નથી અને સુખ નથી. એવું લખ્યું છે કળશ ટીકામાં. સાહેબ સમજાણું કે નહીં? તો શું સાહેબ જગતના જીવો બધા સંસારી જડ છે? એ અમને નથી ખબર, પણ તારું જ્ઞાન અને તારું સુખ એમાં નથી. અજીવમાં તો નથી જ. ધર્મ અધર્મ આકાશ કાળ અજીવ દ્રવ્યો છે. એમાં તો જ્ઞાન અને દર્શનનો હોવાપણાની તો પ્રશ્ન જ નથી.
સંસારી જીવોમાં પૂદગલ ધર્મ અધર્મ આકાશકાળ જગતના કોઈ પણ પદાર્થમાં જ્ઞાને નથી, સુખે નથી, એને જાણનારને પણ જ્ઞાન નથી, એને જાણનારને સુખ પણ નથી. એટલે એ સમયોમાં જે સારભૂત તારો ભગવાન આત્મા, એમાં જ્ઞાન છે, એમાં સુખ છે, એને જાણનારને જ્ઞાન છે, એને જાણનારને સુખ પણ છે. એ માટે નમઃ સમય સારાય. આ કળશટીકામાં એ છે સ્વભાવ ગતિ ક્રિયા. એટલો આજે તો બપોરે તો નહીં, હું તો આજે બહુ બિઝી હતો, મને બપોરે આ વિષય પણ મગજમાં નહોતો આવ્યો, પણ સવારે કલાક 2 કલાક તો એટલું સરસ ચાલ્યું. આમ સ્વભાવ ગતિ ક્રિયા, સ્વભાવ ગતિ ક્રિયા, સ્વભાવ ગતિ ક્રિયા. અને દુનિયામાં જ્યાં નજર નાખો ત્યાં વિભાવ ગતિ ક્રિયા, વિભાવ ગતિ ક્રિયા, વિભાવ ગતિ ક્રિયા. થોડીક આને હું સૂક્ષ્મતાથી આવી રીતે લેવા માગું છું. કર્તા બુદ્ધિ શું છે? ભોગતા બુદ્ધિ શું છે? બોલો. પરદ્રવ્યો સાથે એકત્વ બુદ્ધિ શું છે? સંયોગોમાં આત્મબુદ્ધિ શું છે? હા, જડ ચેતન સંયોગોમાં પોતાપણાની વૃત્તિ શું છે? એક જ કોટીમાં છે વિભાવ ગતિ ક્રિયા. જ્ઞાતા દ્રષ્ટાપનું સ્વભાવ ગતિ ક્રિયા. સ્વરૂપમાં રહેવું એ સ્વભાવ ગતિ ક્રિયા. સ્વરૂપને મૂકીને ક્યાંય પણ જવું એ બધી વિભાવ ગતિ ક્રિયા. ટોડરમલજી સાહેબે એક બહુ સરસ દાખલો આપ્યો. સ્ત્રી પોતાના પતિને ઘરે રહે એના જેવું તો એકે નહીં, પણ બીજી એક જ સુરક્ષા માટેની એક જગ્યા છે, પણ એ દિવસ 2 દિવસ 4 8 દિવસ 5 15 દિવસ માટે માતા પિતાનું ઘર, બાપનું ઘર. બાકી બાપના ઘરે પણ એ જો 6 8 મહિના રહે તો ગામ એને જીવવા નહીં દે. તો એનો અર્થ શું થયું? એના 2 અર્થ થયા કે બાપનું ઘર મૂકીને બીજે ક્યાંય જવા જેવું નથી, અને બાપનું ઘર મૂકીને ક્યાંય જવા જેવું છે તો માત્ર ને માત્ર પતિનું ઘર છે, અને પતિનું ઘર મૂકીને એને ક્યાંય પણ જવા જેવું નથી. સમજાણું? એમ ચૈતન્ય સ્વરૂપી ભગવાન આત્મામાં રહેવું એ સ્વભાવ ગતિ ક્રિયા, એ સિવાયની બધી જ વિભાવ ગતિ ક્રિયા. તો સાહેબ દેવગુરુ ધર્મ આદિકની વંદના અને સ્તુતિ અને ફલાનો અને ઢીકણો એ સાધક અવસ્થામાં ક્ષમ્ય છે, પણ એ વિભાવ ગતિ જ ક્રિયા છે. એ કાંઈ બહુ ગૌરવ લેવા જેવું નથી. હવે કરો પૂજા જેટલી કરવી હોય કરો, હવે જાત્રા તમારે કરવી જેટલી હોય. છેલ્લી વાત કરું છું, સાંભળો. પોતાના દ્રવ્યગુણ પર્યાયના ચિંતનમાં પણ ઉપયોગ લગાડવો એ શું છે? વિભાવ ગતિ ક્રિયા છે. એને ત્યાં અનાવશ્યક કીધું છે, એ આવશ્યક નથી. એ 6 આવશ્યક રૂપ નદીનો કોલાહલ છે, એ નીરવ શાંતિ નથી. શાંતિ એટલે સ્વભાવ ગતિ ક્રિયા, જે સ્વરૂપની ગતિ ક્રિયા છે. આને વરેલા હોય છે, માટે મુનિ ભગવંતો હંમેશા સુખી હોય છે. સુખી કાં હોય છે? કેમ કે સુખ સ્વભાવ ગતિ ક્રિયામાં છે. આવો આ અદ્ભુત વિષય છે, વિચારજો.